નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સંચાલિત એસબી વકીલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે, જેમાં માત્ર 1 મિનિટ મોડા પડેલા બાળકોને 4 કલાકથી વધુ સમય ઠંડીમાં બહાર બેસાડી રાખવામાં આવ્યા છે, જેને લઈને વાલીઓમાં રોષ ફેલાઈ ગયો છે. ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સંચાલિત એસબી વકીલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. માત્ર 1 મિનિટ લેટ પડેલા બાળકોને 4 કલાકથી વધુ સમય ઠંડીમાં બહાર બેસાડી રાખવામાં આવ્યા છે. સતત 2 દિવસ એકાએક નાના બાળકોને વર્ગખંડથી દૂર બહાર બેસાડતા વિવાદ ઉભો થયો છે. વાલીઓ સાથે પણ સ્કૂલના આચાર્યની દાદાગીરી સામે આવી છે. સ્વેટર વગરના બાળકોને બહાર બેસાડતા માસૂમો ખૂટવાયા છે. તો શૈક્ષણિક સંકુલના ધી કેમ્બે એજ્યુકેશનના પ્રમુખ કૃષ્ણભાઈ પટેલ પણ આ બાબતે કોઈ ગંભીરતા નથી. ઠંડીમાં શાળાનો સમય અડધો કલાક મોડો કરવાને બદલે 1 મિનિટ મોડા પડનાર માસૂમોને ઠંડીમાં બહાર બેસાડવાની સજા આપી રહ્યા છે. આચાર્યએ રેકોર્ડિંગ કરી રહેલા વાલીઓના ફોન પણ ઝૂંટવી લીધા છે. આ જો બાળકને એસબી વકીલમાં સવારે 1 જ મિનિટ મોડો આવ્યો છોકરો ને આને બહાર તાપમાં બેસાડી રાખ્યો છે. આ સવારે 7 વાગ્યાથી 7:30થી લઈને અત્યારે 12 વાગવા આવ્યા. આ છોકરાને આટલા નાના બાળકને બહાર બેસાડી રાખ્યો છે. આ એસબી વકીલમાં પનિશમેન્ટ આપ્યું હોય તો બધા માટે સરખી હોવી જોઈએ. આ એક છોકરા માટે કેમ? આ બાળક જો કેટલો નાનો છે, આનું મોઢું જો કેટલો થઈ ગયો તાપમાં બેસીને. આ આટલી રહેમ ના આવે આ લોકોને. આ એસબી વકીલનો છોકરો છે, 4થા ધોરણમાં ભણે છે. ખાલી સવારે 1 જ મિનિટ મોડો આવ્યો આ છોકરો. આવી પનિશમેન્ટ ના આપવી જોઈએ. એના માટે દરેકને સવારના 7 વાગ્યાથી આ છોકરો બેઠો છે 7:30થી. મેડમનો ફોન ના આવ્યો, કોઈનો ફોન ના આવ્યો. અને નાનો બાળક છે, મોટો બી હોય તો સમજીએ આપણે. હાથમાંથી છીનવી લીધું છે મારો ફોન. મેડમે હાથમાંથી છીનવી લીધું છે. છોકરાઓની રેકોર્ડિંગ ઉતારતો તો વિડિયો કરે છે ને. તારા છોકરાનું ધ્યાન રાખજે. હું લીગલી લઈશ. મારો ફોન પાછો આપ. વાત કરવા છે, અમે સીધી રીતે વાત કરવા આવ્યા છે. તમે સીધી રીતે વાત નહીં સાંભળી. તમે કઈ રીતે વાત કેમ ધક્કાધક્કી કરો? તમે ધક્કાધક્કી કરી પેરેન્ટ્સ જોડે. સાંભળો, તમે આ ધક્કાધક્કી આ ટીચ પ્રિન્સિપલ આવું કરે બાળકો પર શું ઇફેક્ટ પડશે? પ્રિન્સિપલ આવું કરે તો બાળકો પર શું ઇફેક્ટ પડે? તમે શું કર્યા? અમારો ફોન આપી દે તો મેડમ. મેડમ ફોન આપી દો. મારી છોકરી એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે. આજે સવારે હું સ્કૂલે મૂકવા આવ્યો. ગ્રાઉન્ડમાં ખાલી 3 મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી. તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો. ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે. ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે ઊંચા ભાવે વેચે છે. તદ્દન પાતળું સ્વેટર જેથી ઠંડી રોકી શકતું નથી. ને આવી ઠંડીમાં મારા છોકરાઓને ને બીજા અન્ય 8 થી 10 છોકરાઓને બહાર ઠંડીમાં બેસાડેલા છે. તો આ માટે જે બાળકોની જે તબિયત ખરાબ થશે કે એમની હેલ્થ પર કંઈ ઇસ્યુ આવશે તો એની જિમ્મેદારી સ્કૂલ ઓથોરિટી લેશે કે કોણ એના ઉપર હાથ રાખશે? સ્કૂલનું નામ એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.